જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. પડી છે કાઈ પડી છે બાંધ કરી બિચારાને એકલે ગામમાં લગન થયા છે. બાયડીને કઈ કહેતો નથી. સમજો, જેવી મારી હાલત થઈ ને એવી જ મારા ખાટલાની હાલત થઈ. નાના બાયડી નો કહેવાય હે કે ગોદડા વાળી નાખે. એને ખબર પડશે કે બાપાને ગુમડું ચૂતરી ધ્યાન રખાય એમ સોટી ગયા છે. હારણ ગીરે જેવો આ બટબોટીઓ લઈને ઉભ્યો. બાપાને જરીએ ઢેલી નહીં દેવાની. કાલની વાસી ખીચડી ખવડાવી. એને બાયડી નો કે આપણો રોટલો બાપાને કરી દેવી એમ. કાલ તો સવારે એમ કે રાવ બાપા પાણી ભરવા લો. બાપા પાણી ભરવા જાય. ના ના બાયડી તો અમારે હતી નથી હે. અમે કેમ હાકામાં રાખતા હતા. આ બળતરા બોલાવે બળતરા, બીજું કઈ નથી. અમારા બાપને અમે કેવા હાસવતા. મારા બાપા ગાડું લઈને આવતા ને હું હામો હતો. બાપા લાવું હું હાકી લઉં. અને આ વાયલો વસ્તાર કેવો કદાચ પાક્યો છે ને કઈ ખબર નથી પડતી. આ બાપાને દાદીથી ગુમડું થયું છે. હામુય જોવે છે કઈ. બાયડીને જરીક માથું દુખ્યું ને જરીક તો હા દીકરો મારો ગલે લાય કચરી દઉં, લાય તારા પગના અંડુખા ફોડી દઉં. બાપાને કોઈ પગે કચરો. આ ખાટલાના વાળ નથી બદલાવાતા. એ નપાવટ એ કપાતરના પેટના તમારથી બીજું હું થતું. આ તો હારા પડતા મારા ગઢિયાના તે આટલું બધું મેકીન જાહે. જીવડા પડશે તમને જીવડા. કોણ કોની કરે ભલામણા. નકા જિંદગીમાં છે ને જીવું નકામું છે. હવે આ તો કોઈ વસ્તુ છે ને હવે રાવા દ્યો ને વાત કોને કરવી. ભગવાન આરે નથી બજાતું. નાના હેવો તીના વિના જેવો શું નામ છે તમારું? તમને આટલા વર્ષ થયા મારા લગ્નના, હજી નામની નથી ખબર? પણ તમે મને કોઈ હારા મોઢે બોલાયો છે. તમારા નામની મને ખબર હોય. એ મારું નામ ભૂરી છે. એ તમારું નામ ભૂરી છે ને એટલે જ મને સમજે તમને ઘૂરી સડે છે. શેની ભૂરી મને ચાઈડી? ના ના હું તમને શું કહું, હું તમને મર્યાદાથી બોલાવું ત્યાં સુધી હારો છો. ના ના હું તમને જોવા આવ્યો હે. હું તમારી હાવ આવ્યાથી તો બિચારા અત્યારે સ્વર્ગમાં છે અને હું નરકમાં છું મને ખબર છે. પણ તમને અમે જોવા આવ્યા હે ત્યારે તો બાપુજી આમ મારા આટલા સંસ્કાર છે, મારા આમ સંસ્કાર છે. આટલો લાંબો ઘૂંઘટો તાણતા હતા હે અને ધીમે ધીમે હાલતા હતા. ના ના અમે જોવા આવ્યા ત્યારે બેઠા હતા તો કેટલી મર્યાદા. અને આ મર્યાદા ગઈ ક્યાં? આ ડાયલોગ તમે મને 3 વર્ષમાં 2500 વાર કીધો. હવે તો બંધ કરો. આ વેદના બોલે છે. વેદના એમ નામ કઈ ડાયલોગ નથી બોલાતા. વાતું કરો છો તે. બાપા તમે એક તો રાયડું બહુ પાડો છો ને બીજા નંબરની વાત ઈ છે. રહી વાત મર્યાદાની તો મારી પાસે મારી મર્યાદા જે એમને એમ છે, સંસ્કાર ઈના ઈ જ છે. પણ મૂળ શું છે ખબર છે તમને? તમને જાજી મર્યાદા અને સંસ્કાર હજમ નથી થતા. તમે જેવા હતા ને એવા તમારા લક્ષણ બતાવી દીધા છે. તો આપણે જેવી રીતના રહી એમ વાવ એવી રીતના આપણે આરે રહીએ. કેવું બોલે છે પોપટ ઘોડે કેવું બોલે છે. ના ના મારા છોકરાનો હાથ તમને ઓળખો એટલો કઈ મારો ગુનો નથી. તમે તો આખો છોકરો ખાઈ ગયા હે. એ તો ઈ મારો પૂરેપૂરો હક છે. તમારા છોકરા હાટુ આખી દુનિયા મૂકીને એના ભરોસે આવી છું. તે મારા ઘરવાળા ઉપર મારો હક ન હોય તો હું ગામ ન હોય. એટલે ઓલા છોકરાએ મારી આંગળી પકડી ઈ તો બધું વેતા પાણી ગયું ને. હે ક્યાંથી વેતા પાણી ગયું? તમને હું કાઢી મેલા છે? ના ના તમે સગન બકન કરી રહ્યો હો. તમે ગામમાં એકલા રહ્યો હો. અમારા હાથના જ રોટલા ખાવો હજી. સે હોય તે વાકુ જ બોલવું. આટલા બધા તમને સડાવે છે કોડી તો મને કયો. તમે હું કાઈ ન સડાવતો. એ તો જેવું વર્તન તમે કરો છો ને તમારી હારે હામું એવું વર્તન થાય છે. ઈ વાત છે, બીજી કાઈ નથી. એમને ઓલા સામાન્ય વો કેટલા બિચારા એના છોકરાના વો પગ કસરે ટાઈમે ખાવા દે. ના ના તમને કોઈનું વસ્તુ જોઈને તમને કાઈ નથી થાતું.
તમને થાય છે કોઈને હહરામ જોઈને કા ભાભો બિચારો વહુના બે કામ કરી દે, સીપડો ઓછો હલાવે, વહુને પ્રેમથી રાખે, મીઠી વાણી બોલે, પણ ના, તમારે હામી સલાહ દેવી છે. તમે પહેલા ચાલુ કરો ને સુધરવાનું, તો વહુ સુધરી જાય. એ સુધરા છે ને એટલે તો અહીંયા ટકી રહ્યા છે, નકર કેદરા થઈ ગયા હોય. ઈ તો છે ને, જે આવ્યા ને એને એક દી જવાનું જ છે, એમાં ઘડી ઘડી તમારે મને સંભળાવવાની કઈ જરૂર નથી બાપા. ના ના, ઈ તો બધાને દી આવશે, કે તમારે હારા દી નહીં રે. ના ના વાવ, હું તમને એમ કહેવા માંગુ છું આ મને આ 10 દીથી ગુંગળું થયું છે તમારા જરીએ ધ્યાન ન દેવાતી. ચિતાવની બે ટીકડી તો લઈને દીધી હતી. તમે મને જે ટીકડી આપી મારે કેટલીક પીવી એમ કહેવાય છે. એ પીવાની નહોતી, ટીકડી સોપડવાની હતી ગુમડામાં. સોપડવાની હતી? હા. હું તો ખાઈ ગયો 3-4 વખત. હા તે આમાં ક્યાંથી હારું થાય? હવે આમાં અમારો વાંક છે કયો દી? હવે હું તમને છેલ્લી પહેલી વખત કહેતો જાઉં છું, મારો મગજ ઠેકાણે હોય ને ત્યાં સુધી વાંધો ન આવે. જેથી મગજ ફરી ગયો ને તેથી તમે ભાગી જાવ, છોકરા ભાગી જાય. કેદી તમારો મગજ ઠેકાણે હતો? ઓલી કેરીનું આથલું બનાવી રાખજો, હું વાડીએ જાઉં છું, મજા નહીં આવે. હવે તમને હોજા નહીં ચાલે તમારા ટાંગામાં? અને ઓલો તમારો રહ્યો ને કહી દેજો, બાયડીનો ગુલામ, મારો દીકરાને જેદુનો લગન કર્યો છે ને તેદુનો બાપા હમું જોવાનું જ મેકી દીધું છે. કાંઈ એના મોટા કર્યા એટલે કહી દેજો એકવાર, આવે ને એટલે બાપાને ભેગો થાય કહીજો. એક આ બાપાનો રેડિયો ચાલુ થાય છે ને બંધ નથી થાતો ને દર વખતે મારું માથું ચડાવી દે છે. એવો બાપો ઉપાડા વાળો છે ને કે હું તો આમ થઈ ગઈ છું એનાથી ને. આ જેનો છોકરો આવે ને એટલી વાર છે. કેમ બ્રેક નો મારી? કેમ કે તમારા ઘરમાં આવી ને પછી બધી બ્રેક ફેલ થઈ ગઈ છે. શેની બ્રેક ફેલ થઈ ગઈ? શું વાત કરસ? કઈ મગજમાં બે એમ તો વાત કર. અમે તમારા મગજમાં મારી વાત કે બેહે છે? આટલી તો વાતું બેહાડી છે મગજમાં. તમારી જિંદગી પોદરા ઠહાડવામાં વહી જાય ને મારું તમારી બાપાની લપુ સાંભળવામાં જિંદગી વહી જાય. તે શું કરું? બાઈકમાં પોદરા ભેગા થયા છે, ઢેડવા પડશે. હા તમે એ કરો. મારી જિંદગી આમ નામ ગોટાળે સડાવી દીધી છે લગન પછી. મારા ભાઈ ફૂટી ગયા તા, મારા ભાઈમાં ભમરો બેઠો તો તમારા પનારે પડ્યો. કેની કાણ હવારના પોરમાં ચાલુ કરી, ઘડીક વાત તો શાંતિ લે, એક તો થાકી ગયા હોય. હા થાકો તો તમે જ છો. હું તો ન્યા ઘરે હુતી રહું છું આખો દી ખાટલા ધારીને. શું પેટમાં દુખે છે બાપા? કેને પેટમાં દુખે છે ને માથાની હું કામ દવા લેસ? એમાં એવું છે માથાનો દુખાવો હતો ને તમારા બાપા હસોડા એના આઘા વાડીએ કાઢ્યા તો ન્યાથી હક નથી લેતા. અતારિયા ઘરે એ આવે દિવસમાં 2 વાર મારી હારે બાંધવા. હવે એ ગઈઢા માણા હે, એનો સ્વભાવ એવો થઈ ગયો હોય, એનું મગજમાં જાજુ નો લેવાનું હોય. આ કાને હંભરે ને આ કાને ફટકતો કાઢ નાખાય. હા એટલે બાંધવાનું મારી હારે હોય તઈ ગઈઢું માણા અને ગામમાં બીજાની વહુના વખાણ કરે ન્યાયનામાં બુદ્ધિ આવી જાય છે. તને મેં કીધું જ ખરા બાપા, ખોટી લપ નો કરવાની હોય ને યારે જાતું કરવાનું હોય. હા આટલું કરતાય વગોઈને રાખે અબજા દે તોય મારે તો જાતો જ કરવાનું. તારા બાપા તાર જાતું ન કરવું પડે? મારા બાપા આવા ન હોય તમારા બાપા જેવા. હારા છે મારા બાપા હાથ બાર. તમે જાવ હોય તો તમારા પગ પૂજે હે કે મારો જમાઈ આવ્યો રામ જેવો. બિચારા બાપાને હે ને ગુમડું થઈ ગયો ને, ગુમડાની પીડામાં બધું બોલે છે, નકર એને નથી બોલવું હોતું. એ ગુમડું તો હમણાં થયું, નકરે પૈણીને આવીને ને વરસ થયા 3 વરસ થયા. તમારા બાપાનો સ્વભાવ આવો નાવો જ છે. કારણ વગરના તે બાજી ગયા. ના ના ગુમડું તમારા બાપાને મેં કરી દીધું. હે 4 વાર દવા લઈ આવીને દીધી. કીધું તું ગુમડે સોપડજો તો એ દવા પી જાય છે. એમાં મારો વાંક છે? બાપાને ખબર નહીં પડતી હોય કે ગુમડે સોપડી તો ગુમડું ફૂટી જાય. તો ઈ તો વાત છે. હવે એમાં મારો વાંક છે. હમણાં ઘરે આવીને કલાક પહેલા કેટલા બાજી ગયા મારી હારે. અને તમારા બાપા ખાટું ખાય હે તેન હોજા ચડે હે કે નથી ચડતા? સડી જ જાય છે, 2 કિલોના પગ થઈ જાય છે. હા તો મૂળ એને આપણને હેરાન કરવા છે. હમણાં મને એમ કહીને ગયા કે ખાટી કેરી પડી છે એનો આથરું કરી નાખજો. ઓહો, આ બાપાને કેમ સમજાવ, મને કઈ દઈશ નથી હોતી. કાજલ તું કાઈ ઉપાધિ કરી માં જો, બાપાને ગુમડાની પીડા થાય છે ને એટલે બાપાને હે ને હમણાં દવાખાને લઈ જાવ. એટલે તમારા પાસે મોંઘા દવાખાને લઈ જવાનું હોય છે ને કા? ગમે તો બાપ છે મારો. હવે સાના મુના પાસા વાળો ને મારો બાપ છે, મારો બાપ છે. આખી દુનિયામાં બધાયના બાપ છે, પણ તમારા બાપ જેવો કોઈને નથી. અને બીજી વાત ઈ સાંભળી લ્યો કે ખોટા જાજા ખર્ચા કરવાના થતા નથી. સસ્તો ડોક્ટર હોય ને ત્યાં લઈ જાજો. આપણે આપણા ભવિષ્યનું વિચારવાનું છે હજી.
ઈ વાતે તારી હાસી હો. કાઈ વાંધો નહીં. ગામમાં જે સસ્તામાં સસ્તો ડોક્ટર હોય ને એને ત્યાં લઈ જાવ બાપાને બસ. હા અને આમાં હેને દૂધ ભરતા આવજો, હું જાઉં છું, મારે મોડું થાય છે હવે. તો ટિફિન જ ખવડાવો. એ મને દાઈત સડી તમારી માથે. એ દૂધ પીને જીવો. બહુ કરી બાપા. ઉપાડા છે હો બાપા. આના કરતા લગન નો કર્યા હોત ને તો સારું હતું. લગન નો કરી તો ગામના નો જીવવા દે અને લગન કરી તો બાયડી નો જીવવા દે. કરવું તો કરવું હું. મારું બેટું વાડીએ દવા છાંટવાની છે, દવા લઈ આવ જઈને. નાથા નાથા, એલા ભાઈ આ બાજુ. કેમ છે બોગા ભાઈ? હારું આ ને નાથા તને? આ ભલામણા હવે હારાની તું ક્યાં વાત કરે છે હવે? કા હું થયો? હું નથી છું ઈ પૂછ ને ભલામણા. હા તે મને થોડાક વાવડ તો તારા જઈડા હો. જડ્યા તને? હા વાવડ જઈડા તારા. પણ તું કઈ ભલામણા કઈ માણા નથી રહ્યો. કા તને વાવડ જડે તું ખબર કાઢવા આવે? આખું ગામ આવી ગયું, તું એક નથી આવ્યો. એલા ભાઈ નાથા, એવું કઈ નથી. એમાં જો વાડીએ દવા છાંટવાની હતી બરોબર. હા દવા પતી ગઈ એટલે મેં ગામમાં દવા લેતો અને રિટર્નમાં મેં નાથાની ખબર કાઢી આવું. એમને આવું કામ હોય ત્યારે તને હામરે દવા લેવા દે ને. તને ખબર ન પડે કે આપણે પેલા ખબર કાઢીએ ને પછી દવા લેવા જાવી એમ? એલા ભાઈ જાવા દે ને, ભૂલ થઈ ગઈ, હાલ ને આવે. એમ નહીં. હા બોગા, હા આ તો છે ને કોઈને વેદનાની વાત ન કરાય એમ. હે આ તો તું મારો ભાઈ બનશો ને હા. એટલે મારે તને કેવું પડે. ગુમડા બહુ વાળા. એની વાત જ આવવા દે ભલામણા. એમાં એક પીડા થાય, મને તો કેટલી વાર ગુમડા થયા છે. મારું કોતીડું ઊભું ન થવાય. રાતે નીંદર નથી આવતી, રાતે નીંદર નથી આવતી. હાચું મને તે એક ને એક પડખે હોઈ રહેવું પડે છે. હાવ હાસી વાત છે તારી. તે ભાઈ હું તને શું કહું છું, હા બોલ. ક્યાં ગુમડું થયું? આ બેઠે કે છું બેઠે કે ઓહો કાલ છે ને હું ઓલાના લગનમાં ગયો ને ભજીયા ખાતો બેઠો બેઠો સમજ્યા? હા દાળ પીધી ને ભલામણા. તમારાથી ડાયર વહી ગઈ. એલા ના ના, 3 જણા મહેમાન હતા. મને કે બાબા અહીંથી ઉભો થઈ જા. મને કે કા 22 મારે છે. મને કે 22 મારે છે. સાચી વાત છે. 22 તો મારે છો ના થા. કેટલા દી થયા નાવાના? લગભગ અઠવાડિયું 15 દી જેવું થઈ ગયું. જેદુનું કુબડું થયું ને તેદુનું નથી નાયો. ઓહો, મને એમ કે તને તો મારે કહેવાય ને કે તું નાયો નથી. મને ક્યારનો વિચાર આવે છે, મેં અહીંયા ક્યાંક ઉંદેડો મરી ગયો લાગે છે. ઉંદાડો નથી મેરો તો આ મારામાં જ વાઈસ આવતી છે. પણ આનું કરવું હોય ઈ તો કે બોગા. ભાઈ ગુમડું થયું હોય તો ભલે થયું. હા અહીંયા કઈક બાંધીને નાઈ ન ખાય. નાઈ આવીને હાલે. અને અટાણે તડકો કેવો છે? તડકો છે. કે તડકો છે ને? હા તઈ નાઈ નાખતો હોય તો જો ભાઈ, હું તો તને એવી સલાહ આપું ને, હા ગરમ પાણી કરીને નાઈ નાખ ને ડેટોલ ના સાબુએથી, હા આ ગુમડાની રસી બધી નીકળી જાય બારી. બધું સાફ થઈ જાય. બધું સાફ થઈ જાય. પછી દવાખાને જાય ડ્રેસિંગ કરાવી આવવાનું. ડોક્ટર ને બતાવવાનું. હા ડોક્ટર ને તો બતાવવું પડે ને. આ ગુમડા માંથી તો નો થવાની થાય. ના ના વાત તારી બોગામ છે. આમાં શું છે, તને 3-4 વખત ગુમડા થયા તને તારી હારે આવો બનાવ બન્યો હોય છે એટલે તને વધારે ખબર હોય. મને 3-4 ફેરે ગુમડા થયા. હવે રાજુ અને તને થયું ને હા. ત્યાં જ મને થયા તા. એમ પણ મારી તો છોકરા ને વહુ ને ડોહી ને બધાય સેવા કરી ને જલ્દી મટી ગયા. તું ભાગશાળી છો બોગા, તું ભાગશાળી છો કે તારા છોકરા ને તારી છોકરાની વહુ તને મળ્યા સંસ્કારી કહેવાય. અને મારે કોણ જાણે બાયડી લાવ્યા પછી કોણ જાણે કેવા ભટકાણા છે ને. આ ભાવમાં તો સમજાતું નથી પણ ઓલા ભાવમાં નહીં સમજાય. એટલે તારી સેવા નથી કરતા કોઈ? જરીએ નહીં આટલી નહીં બોગા. એમ થોડું હાલે, તારી સેવા નો કરે ઈ. કે હવે તું આતું ઘરમાં હું નાઈ નાખું ને મારે જાવ ડોક્ટર પાસે. નાઈ નાખજે ભૂલા વિનાનો. હા હો તને હું કહું ટાઈમ રહીને તું મારી ભેગો આવજે. હા તે વાંધો ને, આવી જાય કહીએ મને. હા તું આમ ક્યાંક જાતો તો ને? હું જાઉં છું દવા લેવા. આ તે યા સુધી બાવડું પકડ. તારાથી હલાતું ન હોય ને. નથી હલાતું. બહુ દુખાવો થતો હોય છે. આ નારિયેળ પાણી પીવું છે ને હા કે મલાઈ ખાવી છે? બે લાગે નહીં જોજો. બે હોય કે તો મને એનો નીકળે નારિયેળમાં વાતો કરો સોતી. હા હું કરાશ. એમાં એવું છે બાપા કે તમાર વહુ ને થોડીક શરીરમાં અણશક્તિ આવી ગઈ, એટલે કીધું નારિયેળ પાણી પી લે અને થોડીક મલાઈ ખાઈ લે. વાહ 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 વાહ. વહુને અણશક્તિ આવી ગઈ છે એટલે વહુને નારિયેળ પાણી પાવું છે. હા
અને માથે મલાઈ ખવડાવી. બોગાના પેટના બોગા જેવા કા આ ઓનાણ શક્તિ તને દેખાય છે. આમ તો જો શરીર તો જો હે અને તારું પાછું આવું ખૂટિયા જેવું શરીર અને બાપો હુકલ ટીટ માકડી જેવો થઈને રખે. ઈ તમને કઈ દેખાતું નથી લા? એ બાપા આઈથે કરીને ટીટ માકડા જેવા છે, આખા ગામની બળતરા ઓસીન ઘરની જાજી કરે. જો બોલાય ઓમને બોલાય. બોલ મને ઘડીક વાર. અને આમ જો હવે તમારે ટીટ માકડી જ રહેવાનું હોય. હવે તમે જીવા એટલું ક્યાં જીવવાના હો? એટલે તારે જીવતે જીવતા મરી નાખવા છે હે? ના ના એવી ઈચ્છા નથી કાંઈ. નારિયેળ કાપવા દ્યો મને. કાઈ બોલી નથી શકતા તમારા બાપા હામું, કાઈ બોલી નથી શકતા નું બોલું તો મને રોકો છો. જોયું ને તમારા બાપાનું આવતા વેચ ચાલુ થઈ ગયા બાંધવાનું. તો હું બાજવા મળું બાપા એ રે. હા હું હા દેખાવો કરમાં ખોટો દેખાવો કરમાં. ઈ હું હોય ને એટલે તું ઓ હામું બોલે નકર તો મૈયાની મીંદડી થઈ જશે. જેની રાયડો પાડો છો આખું ગામ ગધેડે હું કામ ચડાવો છો બાપા? સાના મુનામાં તમારો ખાટલો ઢાળ્યો ને આજે ટળી જાવ ને. એ મારે ઊંધું ખાયલા જેવું થાય છે. એ મને બોગો ભેગો થયો તો મને બોગો. મારા છોકરાની બહુ મને કે 4 વખત ગુમડા થયા તા ને 4 વખત તો મને ડ્રેસિંગ કરવા લઈ ગયા. બધી રીતે સેવા સાકરી કરે. એ તમારા 2 જણા જેવા નહીં. એકય વખત દવાખાને લઈ ગયા હે? તમને લઈ જ જાવા હે. તમને ન્યા લઈ જાય દવાખાને તમે અમારી આબરૂની પથારી ફેરવી નાખો એમ છો. એ ચેક કરી નો કીધું તારી બાયડીને કે બાપાને ઊનું પાણી કરી દે, બાપાને નવરાવા પડે એમ કહે છે. એ બાપા છે ગોગરા, બાપાને કઈ કઈ થાકી જાય છે કે ના લ્યો મહિનો દેવથી નાવું નથી. લા તારી બાયડીને સાચું બોલાવે ને કે એક ધોકા ભેગા પાડી દઈશ હમણાં. સાજુ બર કરો માં ગુમડું ફૂટી જાય. બે તું છે ને હોશિયારીનો દીકરો થામા. તારી બાયડીને કે ઊનું પાણી મેકે. બાપા એક વાત કહું, કેને લાવો ને ગુમડામાં એક દાંતેડું માર દો એટલે ગુમડું હમણાં ફટાક કરતું ફૂટી જાય. હાલે વગર પાણીએ ખાવા જાય કા? તારા બાપનું આજે નો મરે તારો બાપ કાલે નો મરે, કોકને મારીને મરે. હાલ તું ગોલકી નો થામા અને વાડી હાલ મને નવરાય હાલ તારી બાયડીને કે. એટલે ઈ નવડાવે તમને આવે. લા પાણી તો મેકી દે ને. પાણી મૂકવાનું કે છે બાપો? મૂકો પાણી. આવા ભય તડકાને કે ઉના પાણી હોય છે તમારા બાપમાં બુદ્ધિ. સમજો ઉભા રહ્યો. તમે મને પાસ કરો હું એને પાસ. તમે બે હામમ લડી દો. એ તમે વચમાં ડબ કરો માં હું વાડીએ જાઉં છું અને જોઈ લઉં છું કે નાવાનું પાણી નો મેક્યું ને તમારી વાત છે. પણ હું આવું એકલો? હાલ માર ગુડ. હું તમારા બાપુ ભૈયા કરો છો હે? બે મારા બેટા મંદિરના ઘંટા ગોળે વગાડી નાખે છે. એ તો કામ જેવા કરો છો. બાપ આમું કઈ બોલી નથી શકતા. આ જમાનાના છોકરા કેટલા હોશિયાર હોય, બાપ આમું કેટલું બોલતા હોય. હવે ઈ બધી વાત મૂકો અને ઊનું પાણી હું નહીં મૂકું. દંડેડો ની ચાલુ છે વાડીમાં. મેં તમારા બાપાને નવડાવી દીધો. કેવું બીજું શું હોય? એક બાજુ બાપો ગોકાવે એક બાજુ તું. હારું જાવું પડશે નકે બાપો આવશે ધોકો લઈને વાહે પડી ગયા છે બધાય મારે. પેલા બાપાને મોઢે સડાવે, પછી બાપા ધોકા જ મારે ને. બાપા આગા ઉપર આમ. તને ઊનું પાણી કરવાનું નતું કીધું એલા? ઊનું પાણી ન નવાય ડાયરેક્ટ ખરખરિયું ખાઈ લ્યો. આગા હવે બાઈસ આવે છે મૂળ, બીજું કાઈ નહીં. હવે તો તમને ભાષે જ આવશે. આ તારી માં જીવતી હતી ને ત્યાં સુધી મારી સેવા કરતી. હારો નાવો હરકા. વામાં હાથ ફેરાય. તમે ફેરવી નાખો ને તમારો હાથ. ફેરવને એમ કહેવાય છે. ફરો ઊંધા. મારા લુગડા બગાડ્યા તમે તો બાપા હો. પથ્થર ખાઈ છે તમે મારી. સફાઈના દીકરા થાવ છો એ બધી ખબર છે. સમજો હેરાનના ઓટલા કન્ને ખાશે, જીવવા દેવા નથી રહેવા દીધા તમે. એમ નહીં. હા આ તમે નાના હતા સડીઓ મે ધોઈ એ ઈ કાઈ બધું ગયું હોખામાં. ઈ તમને સમજો કાઈ નો ખબર પણ બાપા નહીં નાખો સાના મુનાલો. નાઓ બાપા નાઓ. ઓલો ગોદરેજ નો હાબુ નો લઈ લેવા ગામમાંથી. તમે તમને એમ કહો કિનિપ્લસ શેમ્પુ લે, કિનિપ્લસ શેમ્પુ થી નાવું છે. એમ તારી માં મને કેવી મીઠાશથી નવરાવતી હે. ઈ વઈ ગઈ ત્યારે મારા દિવસો જોવા પડે ને. અમારે જોવા પડશે, ઉપાધિ કરો માં. ઈ તો જેને આ ઓલી વાત ગોળે છે ને ભોગવવું જ પડે બધાય. હજી ઉઠાણ કરો, હરકી રીતના ઉઠાણ કરો. આ ઉઠાણ કર્યા હોત ને તો તમે જીવતા ન હોય.
હવે કાક નિરાશ થઈ લે. આ હે ભગવાન. કુમડું બરોબર છે. શું થયું? શું છે બાપા? હું નથી જોઈ તો કે શું રેડું દેખાડા કરો હો? તારો બાપ કાંઈ દેખાડા નથી કરતો. તો કોણ ગુજરી ગયો? તારો બાપ કોઈ ગુજરું નથી. ગુજરી જાય વેલા મોડો. કા? આમ તો જો વાહ વાહ વાહ. એ બાપાના પૈસા દવાઈ નો લેવી પડી, ગુમડું ફૂટી ગયું. તારો બાપ ગુમડો બરોબર જ છે. હે? એક મોકા જેટલું નથી પૂછ્યું. તો હું થયું પણ રોવાનું બંધ કરો ને કઈક માંડીને વાત કરો ને તો ખબર પડે. અત્યારે માંડીને વાત કરવાનો ટાઈમ નથી. એક કામ કર. હા બાપા. તું મને દવાખાને લઈ જાય. બાપા આ ગુમડું ફૂટ્યું નથી ને પગ કેમ પીળો થઈ ગયો કે સમજાતું નથી. એ મને નથી સમજાતું. તું દવાખાને લઈ જા. હાલો ઊભા થાવ. આમ પીળા પીળા જેવું કઈક થાય છે. બધું થાય છે. જલ્દી હાલ. ઓહો ઓ બાપા. તારી વહુ ને કીજે મરે. એ હું નથી આવતી તારે બાપ દીકરો બે જેવો દવાખાને. જ્યાં હોય ને વહુને હારે લઈ જાવી તારે વહુ ડોક્ટર હોય. અમે કે ડોક્ટર સાહેબ તો દેખાતા નથી. આ દર્દી સાહેબ ડોક્ટર સાહેબ છે. ભાઈ શું છે ભાઈ? ઊભા થાવ તમારું કામ પડ્યું કા? ઉઠવામાં મહિનો કરનાર છે. આગો બે તું આમ. હું હે બોલો. સાહેબ ક્યાં? આ દેખાતું નથી. ઈ તો દેખાય પણ સાહેબ ક્યાં? હું જ સાહેબ છું. તમે સાહેબ છો? કેમ આમ જોવો છો? એ મારે હે ને હા, નાનો હતો ને તઈ થોડી કેરી વધારે ખવાઈ ગઈ તે આંખું આમ થઈ ગઈ. ખાટું ખવાઈ ગયું તો બે આમ જોઈટે થઈ ગયું. હવે ઈ જે થયું હોય એટલે કાક બોલે. પગ દુખે મારા બાપાનો. પગ બોલ તો ખરી. અરે સાહેબ એમાં એવું છે કે મારા બાપાનો તમે ખાલી પગ તો જોવો. કયા પગ જોવો? બોલો. કઈ બાજુના? ઈ હાથ છે. આ સાહેબ ઈ હાથ છે. અહીંયા પગ છે. અહીંયા દાદુ વતન નો કરતા આપણું ના બખે બખા થઈ જાય. પગમાં લોસો થઈ ગયો છે કાઈ એટલે કઈ આવ્યા છે. એ તમારી પાસે સાહેબ હુલેવા આવ્યા છે. બોલવાનું બંધ. પણ સાહેબ પગમાં લોસો થયો છે ને તમે આ છાતીના ધબકારા કામ આપો. હું ચેક કરું છું કે આ જનાવર રોગ થઈ ગયું છે કે જીવે છે. જનાવર નથી ભગવાન, મારા બાપા છે. જણ છે જણ. એ તારો બાપ જનાવર. એટલે એમાં એવું છે હું ભણ્યો તો માણાનું પણ દાખલ થયો તો ડોક્ટર ઓલા આવે ને આપણે એનિમલ. હા હા એટલે વળી હું પશુના ડોક્ટર. પશુના ડોક્ટર એમાં કામ કર્યું. ઓહો હો હો. હા તો ડિગ્રી હારી મેળવી. તું અહીંયા ક્યાં લઈ આવ્યો? હારો ડોક્ટર છે હારો. અમારા બાપાને પગ જોવો ને તમે. પાછું ચેક કરવું પડશે. ઓહો હો યાર, મને આમ તો ચેક કરવામાં છે ને અડધી જિંદગી વહી જાય. અરે ઈ પગમાં વાંધો નથી, આ જ પગમાં વાંધો છે. આ તો નસું બંધ થઈ ગઈ છે. હે? નસું બંધ થઈ ગઈ છે. ઓય. બાપા હું કરશું હવે? સાહેબ સાહેબ આનો રસ્તો હું સાહેબ? આનો ઈલાજ છે મારી પાસે. શું? ઉભા રહ્યો. પગ લાવો. એટલે શું છે? આ તમારો પગ રહ્યો ને ઈ અહીંથી હે ને ગોઠણ લગી હળી ગયો છે. એટલે જો કાપ્યો નહીં ને તો અહીં લગી નો કાપવો પડશે પગ. એટલે આખા સમજાય મારા પગ કાપવાની વાત કરે છે. બાબા હું કરું? કાપવો છે એમાં તો નહીં હાલે. નકું આખે આખો હળી જાય. હળી જાય ને કરતા પગ કાપી નાખો હારો. હું તો એમ કઉ છું. ઓલું કીધું છે ને કહેવતમાં કે જ્યાંથી હળે અહીંયાથી કાપી નાખો એટલે હળો વધે નહીં. પણ ડોક્ટર સાહેબ એક વાત કરું કે ગજન બસીન તો મારો. એ તમે અહીંયા હોઈ જાઓ પેલા પગ કાપું ને પછી બધું થાય. એવું છે? પણ નજર તો સીધી રાખો. મારો બાપ મને બીક લાગે છે. હુઈ જાવ ને ભગવાન માતાનું નામ લે હુઈ જાવ. હુઈ જાવ અહીંયા.
હું તો છે એમાં તો હાલશે નહીં. સાહેબ ધીમે ધીમે કાપજો. આ વાંધો નહીં હાલો. આ ઈ નથી તો આજુબાજુનો છે. ઈ તો મને થોડુંક દેખાવમાં એવું થાય છે ને એટલે. ગોલકા તરીક મારા હાથ તો જાય. આવડો હાથ છે ને હા અહીંથી હેડ્યો છે કે અહીંથી થોડા હેઠે 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 હા બસ સાહેબ સાહેબ લાગે નહીં, ધ્યાન રાખજો. આ તું છોકરા હાલકા બાપાના હાથ પગ અને પકડી રાખ પેલા હાલો વાંધો નહીં. બરાબર. મોઢું બંધ કરી દો લો. આ બાપો હલે ને હો. હાલો કરો ચાલુ. હા થઈ ગયું. ઓય બાપા તને તારી બાયડી ને બે ને શું ખાવી ગયું કા? આ બાપા પડી જઈશ, હું પડી જઈશ. હે ભાઈ ના થા હા બાપા. આ બનાવ કઈ રીતે બન્યો? હા ભાઈ, મને ઓલું ગુમડું નતું થયું હા તે મારો રવિડો ને હું બે ડોક્ટર ને બતાવાઈ ગયા. હા પછી ગુમડું પડતું મેં કયું હા અને કે તમારા પગમાં હડો પીડ્યો છે. તે મારા દીકરા ડોક્ટરે પગ કાપી નાખ્યો. પણ એમ નહીં, ગુમડું તો તને વાંચ્યું છે બરોબર, તો પગમાં હળો ક્યાંથી પડ્યો? એમાં હું થયું ખબર છે? હા એમાં પગમાં રસી હાલતી થઈ એટલે જોયું ને તો કે તમને પગમાં હડો છે તે પગને વાટી નાખ્યો. હાલ ને પગ કાપી નાખ્યો પણ તારું ગુમડું તો મટી ગયું ને. ગુમડું તો હજી એની જગ્યાએ છે એમ નામ, હે એમાંથી હળી નથી એટલી. તો આ કઉલા નહીં. એટલે ભોગા ભાઈ, હા મને એક શંકા જાય છે. શું શંકા જાય છે? જેવો કલર ઓલા પગમાં નીકળ્યો તો ને હા એવો જ મને આમ તો ગુમડા ની રસી આમાં થઈ ગયા ભાઈ. એટલે હા એલા રવિડા, આ વળી કેવું કેવાય? આવું થયું તો આ પગમાં? આ એલા રવિ, એલા રવિ, એલા હાથ તો પડો. એલા રવિ, હું છે એ તારું નખો જ જાય. કા એ તારો બાપ જો પાછું આ રહો નીકળ્યો. કાજલ આ બાપાને શું થઈ ગયું છે કઈ સમજાતું નથી હો. આ જાતી જિંદગી માણાને હે ડાયાબિટીસ થાય, કેન્સર થાય. આ બાપાને ક્યું રોગ થયો છે ની સમજાતું નથી. એ તમારે બહાર અત્યારે નથી બોલાવા. એ ડોક્ટર ને ફોન કરીને બોલાય. હા ખર્ચા કરો, બીજું હું કરો ડોક્ટરને ફોન. આપણે હાલો ને હાઈલા જાય. તારા બાપ નો પગ એક નથી, તને ખબર તો છે. એ તો મગજમાંથી નીકળી ગયું મારું બેટું. ફોન છે બોખા કાકા? ફોન તો નથી બટા મારી પાસે. ભગવાન, મારે ઘરે ફોન લઈને ફોન કરું રહ્યો ડોક્ટર ને. હે ભાઈ, હા. આ ઝાડા જેવું ન થઈ ગયું ને? ના ના એવું નથી. ઓલો પગ કાઈ પણ ત્યારે આવો જ રસો નીકળ્યો તો. આ રસો વિચિત્ર છે હો. હે બગા બાપા, હા તમે આવો રોગ ક્યાંય જોયો છે તો આપણે ઈલાજની ખબર પડે. મારી આવડી ઉંમરમાં મેં આવો રોગ ક્યાંય નથી જોયો. આ તો મેં નથી જોયો, કોણ જાણે બાપા ક્યાંથી આ રોગ ઉપાડી એવા છે. અને ગુમડું થયો હોય ને આવો રગો નીકળે. તમે રાડ્યું નાખો માં ઠામાં જાવ. હામું નથી જાવું, હમણાં તમારા દીકરા આવતા જ હશે ફોન લઈને. ઘડીક વાર તું લાંબો થા, ખોટી રાયડું બાઈડમાં. એલા ના થા, તારી કઠણાઈ બેઠી હો. અહીં આમરે કેને વાંધો છે બોલો? ડોક્ટર સાહેબ, મારા બાપાને કે ઘરે કકે એ ઈ પગ તો કપાઈ ગયો, ઓલ બાજુના પગમાં વાંધો હે. એલા રવિડા, હા, આ તું ડોક્ટર ને બોલાવીને આવ્યો કે લાકડા કાપવા વાળાને બોલાવી આવ્યો? એને ખબર છે, શાંતિ રાખો ને બાપા. લાકડા કાપવા વાળા તો કાલ મળશે, આજ ન મળે. આજ તો રજા ઉપર ગયા છે. અને હું જે છે એની એમ કહું છું. એને બતાવવામાં નથી, શાંતિ રાખો. આમાં છે ને એવું છે, તપાસ કર્યો? તપાસ કર્યો, આની નસુ બ્લોક થઈ ગઈ છે, આમાંય હાડો બેહી ગયો છે ને આ પગે કાપવો પડશે હવે. હું વાત કરે છો બાપા હું આઈને હે ને કાપીને હમણાં દઈ દઉં. સમજો, આવ બાતો દ્યો, ઘડીક વાર વિચારો તો દ્યો અમને. વિચારવાનું હોય જ ને. ઓલી ખેરે વિચાર્યું નતું, સીધો પગ આપણે કાપી જ નાખ્યો તો. આપણે 10,000 ની વાત થઈ હતી, તમે મને 5,000 આપ્યા તોય મેં રેડવી લીધું તું. મેં કીધું બીજો પગ કાપવો પડે તો 10,000 લઈ લે, બીજું શું હોય અહીંયા? હે સાહેબ, હા આ મને એમ છે 15,000 તમને આપી
તો મને એમ છે તમે ભોંડું જ કાપી નાખો ને. 25,000 આપો ને તો થાય. સાહેબ ઘડીક વિચારવા દ્યો હું કરું. એલા ના થા, આ તો પગ કાપવાનું કે છે. હવે કાપવો પડશે, હું કરું? તે હળી ગયો હોય તો કાપવો જ પડે ને. આ બીજો પગે હળી ગયો હોય. આ સાહેબ હા હવે ધર્મમાં કામમાં ઢીલ ન હોય, વાટી નાખો બીજું હું. હા તે કાપવાનો તમે ઓકે કરો. પૈસા મને કાલ દેશો ને તોય હાલશે. મને તમે ઓકે કયો એટલે હમણાં હું ઉપાડી લઉં. સાહેબ હા હળી ગયું ત્યાંથી કાપી નાખો. કાંઈ વાંધો આવો ભાઈઓ સાહેબ, બોલ. પગ નો કાપતા તમે. શું થયું? રમી તમને એક વાત કહું. શું છે? બાપાની લુંગી મેં ધોઈતી ને હા? ત્યારે એ લુંગીમાંથી આવો જ કલર નીકળતો તો. હે હા, ન હોય એટલે મને એમ છે બાપાના પગમાં જે કલર સોયટો છે ને એ લુંગીનો હશે. તો ઓલી ખેર બાપાનો પગ કાપ્યો ત્યારે ત્યારે એવડો ઈ જ કલર સોયટો હશે. તો મારો બેટા ડોક્ટરે બાપાનો પગ કાપી નાખ્યો. હા, બાપાને એક ટાટિયો ગયો. ડોક્ટર હા શું થયું? અમારા બાપાનો શું વાંધો છે પગમાં? હળો થઈ ગયો છે, પગ પીળો પડી ગયો છે, નસું બંધ થઈ ગઈ છે એટલે કાપવો પડ્યો. હળો તમારા મગજમાં છે ડોક્ટર, તારા મગજમાં. તે મારા બાપાનો હાજે હુરો પગ કાપી નાખ્યો હે સાલા હરામી. મારો હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો મારો વિડીયો ગમે તમારી ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.